શું જી કાર્ડ અને આયુષ્માન ભારતનું રજિસ્ટ્રેશન થોડું અટપટું લાગે છે? તો બિલકુલ ચિંતા ના કરો. ચાલો આજે આપણે આખી પ્રોસેસને એકદમ સહેલા સ્ટેપ્સમાં સમજી લઈએ. જુઓ, આપણો ટાર્ગેટ છે આ કાર્ડ મેળવવાનો, અને આ વિશ્લેષણના અંત સુધીમાં આપણને બરાબર ખબર પડી જશે કે આ કાર્ડ કેવી રીતે મેળવી શકાય. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો આપણે આખી પ્રોસેસને 6 બહુ જ સહેલા ભાગમાં જોવાના છીએ. કર્મયોગી પોર્ટલથી શરૂ કરીશું, પછી PMJAY રજિસ્ટ્રેશન, eKYC અને છેલ્લે કાર્ડ ડાઉનલોડ કરીશું. અને હા, કર્મચારી દંપતી માટે જે ખાસ નિયમો છે એના પર પણ એક નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ. જુઓ, સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે કર્મયોગી પોર્ટલ પર પોતાની અને પોતાના પરિવારની બધી ડિટેલ્સ બરાબર અપડેટ કરવી. હવે અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે હો. આખી પ્રોસેસમાં છે ને 2 અલગ વેબસાઇટ વપરાય છે. પહેલી છે કર્મયોગી પોર્ટલ, જ્યાં ખાલી વિગતો જ નાખવાની છે, અને બીજી છે PMJAY પોર્ટલ, એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું પોર્ટલ, જ્યાંથી પછી વેરિફિકેશન થશે અને કાર્ડ ડાઉનલોડ પણ ત્યાંથી જ થશે. તો જુઓ, શરૂઆત ક્યાંથી થશે? ઓફિસના જે એડમિન છે ને એ કરશે. તેઓ કર્મયોગી પોર્ટલમાં લોગિન કરીને યુઝર રજિસ્ટ્રેશનમાં જશે અને HRPN નંબરથી નામ સર્ચ કરશે. એકવાર સર્ચ થઈ જાય ને એટલે નામની સામે જ આવો એક લીલું એડિટ બટન દેખાશે. બસ બીજું કંઈ નહીં, એના પર જ ક્લિક કરી દેવાનું છે. અહીંથી જ પ્રોફાઇલ અપડેટ થવાનું શરૂ થઈ જશે. હવે જો, અહીંયા મુખ્યત્વે 2 જ કામ કરવાના છે. પહેલું, ID નંબરવાળા ટેબમાં આધાર નંબર નાખવાનું છે, અને બીજું, ફેમિલી મેમ્બરવાળા ટેબમાં પરિવારના સભ્યોની વિગતો ઉમેરવાની છે. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, દરેક મેમ્બરને એડ કર્યા પછી એડ ટુ લિસ્ટ પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. આ બહુ જરૂરી છે. ચાલો, તો કર્મયોગી પોર્ટલ પરનું કામ તો પતી ગયું. હવે આપણે જઈએ બીજા સ્ટેપ પર, જે છે PMJAY પોર્ટલ, એટલે કે beneficiary.nha.gov.in પર રજિસ્ટ્રેશન કરવાનું. હવે આ જે સ્ટેપ છે ને એમાં જરા ખાસ ધ્યાન આપજો. લોગિન કર્યા પછી સ્કીમમાં PMJAY, રાજ્યમાં ગુજરાત અને સબસ્કીમમાં રેગ્યુલર એમ્પ્લોયીઝ સિલેક્ટ કરવાનું છે. આટલું કર્યા પછી HRPN નંબરથી પોતાની પ્રોફાઇલ સર્ચ કરવાની રહેશે. ચાલો, હવે વારો આવે છે eKYCનો, એટલે કે ઓનલાઈન વેરિફિકેશનનો. આમ તો આ સ્ટેપ થોડું લાંબુ છે, પણ ગભરાવાની જરાય જરૂર નથી. આપણે એક પછી એક સ્ટેપ ફોલો કરીશું અને બધું એકદમ સહેલું લાગશે. જો, આખી eKYC પ્રોસેસ બસ આ 5 સિમ્પલ સ્ટેપ્સમાં જ છે. સૌથી પહેલાં eKYC બટન પર ક્લિક કરો, પછી આધાર OTPથી વેરીફાઈ કરો, વેબકેમથી એક લાઈવ ફોટો લો, બાકીની વિગતો ભરીને ઓફિસનું સર્ટિફિકેટ અપલોડ કરો, અને છેલ્લે બસ સબમિટ કરી દો. હા, એક વાતનું ધ્યાન રાખજો, આ સ્ટેપ માટે કમ્પ્યુટરમાં વેબકેમ હોવો જ જોઈએ. તમારે સીધું કેમેરામાં જોઈને એક લાઈવ ફોટો પાડવાનો છે, જેનાથી ઓળખની પુષ્ટિ થશે. ઓકે, તો ફોટો લેવાઈ જાય પછી બાકીની જે માહિતી છે, જેમ કે મોબાઈલ નંબર, એડ્રેસ, આ બધું ફટાફટ ભરી દેવાનું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ઓફિસે જે સર્ટિફિકેટ આપ્યું છે ને એ અહીંયા અપલોડ કરવાનું છે. બધું થઈ જાય પછી જ સબમિટ બટન પર ક્લિક કરજો. જેવું તમે સબમિટ કરશો ને એટલે તરત જ આવો એક કન્ફર્મેશન મેસેજ દેખાશે. આમાં જે રેફરન્સ નંબર દેખાય છે ને એ બહુ જ અગત્યનો છે. ભૂલ્યા વગર એનું સ્ક્રીનશોટ લઈ લેજો અથવા ક્યાંક લખી રાખજો, કેમ કે સ્ટેટસ ચેક કરવા માટે આ નંબરની જરૂર પડવાની જ છે. વાહ, તો અરજીનું કામ તો પૂરું થઈ ગયું. હવે બસ ખાલી છેલ્લું જ સ્ટેપ બાકી છે, આપણું હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરવાનું. ચાલો જોઈએ એ પણ કેવી રીતે થાય છે. એક વાત યાદ રાખજો કે આની મંજૂરી તરત જ નથી મળતી હો. સામાન્ય રીતે 1-2 દિવસનો સમય લાગી શકે છે. એટલે શું કરવાનું? ફરીથી પોર્ટલ પર લોગિન કરીને ચેક કરતું રહેવાનું કે સ્ટેટસ પેન્ડિંગમાંથી અપ્રૂવ્ડ થયું કે નહીં. અને જેવો જ સ્ટેટસ અપ્રૂવ દેખાય એટલે તરત જ બાજુમાં ડાઉનલોડનું આઇકન પણ દેખાવા લાગશે. બસ એના પર ક્લિક કરો, છેલ્લી વાર આધાર OTP નાખો અને થઈ ગયું. કાર્ડની PDF ફાઇલ એકદમ સહેલાઈથી ડાઉનલોડ થઈ જશે. અને લો, આ મેસેજ સ્ક્રીન પર દેખાય એટલે સમજી લેવાનું કે આપણું કામ થઈ ગયું. આયુષ્માન કાર્ડ સફળતાપૂર્વક ડાઉનલોડ થઈ ચૂક્યું છે અને કમ્પ્યુટરમાં સેવ પણ થઈ ગયું છે. તો બસ, મોટાભાગના લોકો માટે તો અહીંયા પ્રોસેસ પૂરી થઈ જાય છે. પણ એક ખાસ કિસ્સો છે જેના પર આપણે ધ્યાન આપવું જ પડે. જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી હોય તો શું?
આ સવાલ ઘણા લોકોને થતો હોય છે અને સારી વાત એ છે કે આના નિયમો પણ એકદમ સ્પષ્ટ છે. ચાલો જોઈએ કે આવી સિચ્યુએશનમાં શું કરી શકાય. તો જુઓ, અહીંયા 2 ઓપ્શન છે. પહેલો અને સૌથી સારો વિકલ્પ એ છે કે કોઈ એક મુખ્ય કાર્ડ ધારક બને અને બીજું તેમના પર આશ્રિત તરીકે જોડાય. બીજો વિકલ્પ એ છે કે બંને પોતપોતાના અલગ કાર્ડ કઢાવે. પણ એક વાત બરાબર મગજમાં ફિટ કરી લેજો. ભલે 2 કાર્ડ હોય, આખા પરિવાર માટે કુલ વાર્ષિક લિમિટ તો 10 લાખ રૂપિયા જ રહેશે, 20 લાખ નહીં. એટલે કે કોઈ ડબલ ફાયદો મળતો નથી. તો કરવાનું શું છે? બહુ સિમ્પલ છે. વહીવટી વિભાગનો સંપર્ક કરીને એક સંયુક્ત ઘોષણાપત્ર ભરવાનું છે. એમાં નક્કી કરવાનું કે પરિવાર માટે કોના કાર્ડનો ઉપયોગ થશે. અને જો બંને અલગ અલગ વિભાગમાં કામ કરતા હો તો આ ફોર્મ બંને જગ્યાએ જમા કરાવવાનું રહેશે. આ આખી વાતનો જે સાર છે ને, એ બસ આ એક જ વાક્યમાં આવી જાય છે. જી કાર્ડ ભલે દરેક કર્મચારીનું અલગ બને, પણ નાણાકીય લાભની ગણતરી આખા કુટુંબ માટે સંયુક્ત રીતે જ થાય છે. તો આશા છે કે આ આખી સમજૂતી પછી જી કાર્ડ બનાવવાની પ્રોસેસ હવે એકદમ સહેલી લાગતી હશે. હવે વારો તમારો. અમને નીચે કોમેન્ટમાં જણાવો કે એવી બીજી કઈ સરકારી પ્રોસેસ છે જેને આપણે આટલી જ સરળ બનાવી શકીએ. તમારા જવાબોની અમે રાહ જોઈશું.